ત્યારે દૂર ઊભેલી એક બકરી આ બધું જોવે છે. અચ્છા, તો આ વાત છે. હું હમણાં જ મહારાજ સિંહેશને આ વાત કહીશ. બકરી દોડીને જંગલના બધા પ્રાણીઓને ભેગા કરે છે અને મહારાજ સિંહેશ પાસે પહોંચે છે. મહારાજ, બીજા જંગલમાંથી એક મગર આપણા જંગલમાં પ્રવેશ્યો છે અને તે જ આપણા જંગલમાં શિકાર કરી રહ્યો છે. તે ખૂબ જ હોશિયાર અને ક્રૂર શિકારી છે. તેને આપણા એક સાથીને મારી નાખ્યો, જે મેં મારી પોતાની આંખોથી જોયું. મહારાજ સિંહેશ, કંઈક કરો, નહીંતર આપણી પ્રજાતિઓ લુપ્ત થઈ જશે. હા મહારાજ, કંઈક કરવું પડશે. બધાની વાત સાંભળ્યા પછી સિંહેશે થોડીવાર વિચાર કર્યો અને પૂછ્યું, શિયાળ ક્યાં છે? મહારાજ, શિયાળ 2 નદીઓ પાર જંગલમાં ગઈ છે. સિંહેશે શિયાળની મદદથી શિયાળને પકડવા માટે મનમાં યોજના બનાવીને કહ્યું, જુઓ, આ જંગલના પ્રાણીઓનું રક્ષણ કરવું એ મારી પહેલી ફરજ છે અને હું ચોક્કસપણે તમારા બધાનું રક્ષણ કરીશ. તમને બધાને સેફ રાખીશ. તમારે ફક્ત મને સપોર્ટ આપવો પડશે. તમારે બધાએ હું કહું તેમ કરવું પડશે. હા હા, અમે અમે બધા બધા તૈયાર તૈયાર છીએ. તો સાંભળો, તમારામાંથી કોઈ નદી કિનારે નહીં જાય. જ્યારે તે શિકારીને શિકાર નહીં મળે ત્યારે તે જંગલની અંદર આવવા મજબૂર થઈ જશે. જ્યારે તે જંગલમાં આવશે ત્યારે હું તેની સામે એક પ્રાણી મોકલીશ. પછી તે મારા મોકલેલા પ્રાણીનો શિકાર કરવા જશે કે તરત જ આપણે બધા તેના પર અટેક કરીશું. પણ મહારાજ, કોઈને તો પોતાનો જીવ જોખમમાં મૂકવો પડશે ને? હા, પણ મૃત્યુનો સામનો કરવા કોણ તૈયાર થશે મહારાજ? એ બધું તમને કાલે ખબર પડશે. સિંહેશ તેના ગુપ્ત સંદેશવાહક દ્વારા શિયાળને સંદેશ મોકલે છે અને તેને પાછી બોલાવે છે. મહારાજ, તમે મને આટલી લેટ રાત્રે શોર્ટ નોટિસમાં અહીં કેમ બોલાવી? શિયાળ, હું તારી સજા માફ કરવા માંગુ છું, પણ તારે મારા માટે એક કામ કરવું પડશે. હા મહારાજ, સજાથી મુક્તિ મેળવવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. ઓકે, સાંભળ મારી વાત. શિયાળની હા પડતા તરત જ શેરસિંહે તેને મગરને પકડવાનો પોતાનો પ્લાન કહ્યો. પણ મહારાજ, જ્યારે મગર મારો શિકાર કરવા આવશે ત્યારે તમે ટાઈમ પર આવીને મને બચાવી તો લેશો ને? હું સિંહ છું, નેતા નથી કે વચન આપીને ભૂલી જાઉં.